હું બિપિનચંદ્ર નથુરામ ધામેલ ઉર્ફે બુદ્ધસેન, હું ચિત્ર શિક્ષક પ્રાઇમરી સ્કૂલમાં નોકરી કરી અને સીએન ફાઇન આર્ટ્સની અંદર પહેલાં હું એટીડી અને એપ્લાઇડનો અભ્યાસ કરી પ્રાઇમરી શિક્ષક તરીકે નોકરી કરી અને 2022માં હમણાં નિવૃત્ત થયો છું અને આર્ટ સાથે જોડાયેલો છું. વિવિધ માધ્યમની સાથે કામ કરું છું. હમણાં ખાસ કરીને ભગવાન બુદ્ધાના પેઇન્ટિંગ્સ અને સ્ટેમ્પ ઉપર ઘણું કામ કર્યું છે, એક્રેલિક અને કેનવાસ ઉપર. બુદ્ધસેનજીના વર્ક્સ બહુ જ યુનિક છે, કારણ કે એમને ભારતીય ઇતિહાસને આખા સ્ટેમ્પ ઉપર કંડાર્યું છે, જે બહુ ઓછા કલાકારોએ કર્યું છે. અને સાથે સાથે સામાજિક તાણાવાણામાં વણાયેલી એક વાત છે, જેને નિયો બુદ્ધિઝમ કહેવાય છે, એનો બી ઉલ્લેખ કર્યું છે કે સમાજમાં જેમ જુદા જુદા વર્ગો હોય છે, એમાં એક ઓળખની એક અત્યારે વાત ચાલે છે, ઓળખાણનું મહત્વ હોય છે, અને એમાંથી જે પોતાની પર્સનાલિટી બહાર આવે છે એ વર્ક્સમાં બહુ સારી રીતે દેખાય છે. એટલે એક યુનિક એમલગેમેશન છે સ્પિરિચ્યુઅલ અને પોલિટિકલનું, કે જે અહીંયા જોવા મળે છે. અને ખૂબ અભિનંદન. થેન્ક યુ. હું લીંબડી બાજુના સિંહણી ગામથી આવું છું અને બિપિનભાઈ ધામેલ એ મારા ભાણેજ છે. મેં ડીટીસી કરેલું છે અને શિક્ષક તરીકે હું નોકરી કરતો હતો. મને મોરારી બાપુનો એવોર્ડ, નરેન્દ્ર મોદી સાહેબનો એવોર્ડ અને રાષ્ટ્રપતિ એવોર્ડ મળેલા છે. અને હું કલા સાથે ખાસ જોડાયેલો છું. અને પટોળા, જે પાટણના પટોળા અને રાજકોટની પટોળા જે બને છે, એ પટોળાની ડિઝાઇન હું પોતે બનાવું છું. અને 2001 ડિઝાઇન બનાવવામાં મારો વર્લ્ડ રેકોર્ડ છે. એ મારા માટે આનંદની વાત છે. અને બિપિન ત્યારે નાનો હતો અને હું ડીટીસી કરેલું, જૂનું ડીટીસી જે કહેવાતું હતું, તો એના પછી એને પ્રેરણા મળી અને એ પણ ડ્રોઈંગમાં આવ્યો. અને એના ચિત્રો જોઈ અને મને ખરેખર ખૂબ જ હરખ થાય છે, આનંદ થાય છે. કેમ કે એને મામાનું જરા એ જાળવી રાખ્યું છે અને એ આર્ટિસ્ટ પણ મોટા આર્ટિસ્ટ બન્યો છે. અને હજી શુભેચ્છા પાઠવું છું કે ખૂબ ખૂબ આગળ વધે અને સારા એવા પ્રદર્શન યોજે. ખૂબ ખૂબ અભિનંદન.